નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં એક સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। સગીરા પર દુષ્કર્મ આચરતા ગર્ભ રહ્યો હતો અને અધૂરા મહિને પુત્રને જન્મ આપ્યો હતો, જેને લઈને ઈડર પોલીસે દુષ્કર્મના બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઈડરમાં માત્ર 14 વર્ષની અને 9 મહિનાની ઉંમર ધરાવતી સગીરા પર બે યુવકોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। સગીરાને હત્યા કરવાની ધમકીઓ આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। દર્શન સુથારિયા અને હરપાલ રાઠોડ આ બંનેએ સગીરાને પોતાની શિકાર બનાવી હતી। આ દરમિયાન હરપાલ રાઠોડે સગીરાને કેટલીકવાર ઈડરના સાપાવાડા નજીકના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। આમ બંને આરોપીઓએ વારાફરતી અલગ અલગ રીતે અને સ્થળે દુષ્કર્મ આચરી બાળકીને ગર્ભાવતી બનાવી હતી। માસૂમ વયે જ બાળકી ગર્ભાવતી થતા અધૂરા માસે માસૂમ બાળકીએ પુત્રને જન્મ આપ્યો હતો। અધૂરા માસે જ બાળકને જન્મ આપવા દરમિયાન પુત્રનું જન્મ સાથે જ મોત નીપજ્યું હતું। સગીરાને ગર્ભ હોવાને લઈ પેટમાં દુખાવો જણાતા સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં સગીરા 8 માસની ગર્ભાવતી હોવાનું સામે આવતા જ સગીરાના પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી જવાનો આઘાત લાગ્યો હતો। સગીરાને આ દરમિયાન અધૂરા માટે ડિલિવરીનો દુખાવો ઉપડતા ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સિવિલમાં સગીરાએ પુત્રને જન્મ આપ્યો હતો। જોકે જન્મ સાથે જ પુત્રનું મોત નીપજ્યું હતું અને જેના ડીએનએના આધારે હવે પોલીસ બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે। ઈડર પોલીસે બંને આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। ઈડર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ફરિયાદ પરમ દિવસે આપવામાં આવી હતી। એમાં હકીકત એવી છે કે જે ભોગ બનનાર છે એની સાથે બે આરોપીઓએ છેલ્લા એકાદ વર્ષથી અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી અને તેને બાળકનો જન્મ આપ્યો હતો। ત્યારબાદ તેના જે પેરેન્ટ્સ છે એમણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને એમાં પોક્સોની કલમ 4-5 J 2L 6 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64-2 G 65-1 351-3 મુજબ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। હાલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે। બંને આરોપીઓ છે એ એડલ્ટ છે અને હાલ એ બંનેની પૂછપરછ અને ચાલુ છે। આગળ વધુ તપાસ માટે નામદાર કોર્ટમાંથી તેઓના રિમાન્ડ માંગવામાં આવશે।